રિંગ રોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. પરિવારે એકની એક દીકરી ગુમાવતા શોકમાં ગરકાવ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલા કંસારા શેરીમાં 26 વર્ષીય શેફાલી આશિષભાઈ કલાઈગર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે. ભાઈ કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. શેફાલી પરિવારની એકની એક દીકરી હોવાથી ખૂબ જ લાડ પ્યારથી પરિવારજનોએ ઉછેરી હતી અને ડોક્ટર બનાવી હતી. હાલ શેફાલી સુરત સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી હતી. ગત 1 ડિસેમ્બરના રોજ શેફાલી સુરત સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી પૂરી કર્યા બાદ સાંજે 4 વાગે ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન રિંગ રોડ બ્રિજ ઉતરતા સમયે કૃષિ બજારની સામે અજાણ્યા વાહને શેફાલીના મોપેડને ટક્કર મારી. તેથી શેફાલી રોડ પર પટકાઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જેથી તેને પહેલા સ્મીમેર ખસેડવામાં આવી અને સારવાર દરમિયાન તેનું મોત થયું. પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. પરિવારે એકની એક દીકરી ગુમાવી છે. આ બાબતે મૈદરપુરા પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મનીષ હસમુખલાલ ખ્યાલી, હું એડવોકેટ છું સુરતમાં. સર, શું ઘટના બની હતી, ક્યારે બની હતી અને ઘટનાનું શું કારણ? તારીખ 1 બપોરે 4 વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી, જેનું નામ છે શેફાલી કલાઈગર, એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે. નોકરી પરથી 3:38 નીકળ્યા અને ઘર તરફ મૈદરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગ રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે, અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે. એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું, જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું. સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છે? છેલ્લા 11 મહિનાથી એ પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવે છે, જેની ઉંમર 26 વર્ષ હતી અને કુંવારા હતા.